પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ કરવાનો જે આક્ષેપ લાગ્યો છે તે માટે વિસ્તૃત વાત કરવી છે। પહેલા ધારપુરમાં જે રેગિંગ થયું છે એ મુદ્દે જે સિનિયર વિદ્યાર્થીઓ હતા તેમને જુનિયર વિદ્યાર્થીઓને જે 11 જેટલા વિદ્યાર્થીઓ હતા તેમને એવું કહ્યું હતું કે તમારે અશ્લીલ પ્રકારનો डांस करवो पड़शे। आ डांस साथे तमारे 10 થી વધારે ગાળો પણ બોલવી પડશે અને જો તમે આ વસ્તુ નહીં કરો તો પછી તમારે ચમચીએ ડોલમાં પાણી ભરવું પડશે। અને આ જ વસ્તુમાં આ વસ્તુ કરાવતી વખતે એક વિદ્યાર્થી જે MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો એવો અનિલ મેથાણિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ઘટનાને પગલે મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ધારપુર ખાતે વિરોધ પ્રદર્શન કરવા ગયા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠનના કાર્યકરોએ ધારપુર હોસ્પિટલ ખાતે ન્યાયની માંગણી કરી સૂત્રોચ્ચાર કર્યા, પરંતુ પોલીસ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસ દ્વારા 8 થી વધારે જેટલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જે કાર્યકરો છે તેમને ડિટેન કરવામાં આવ્યા। સૌથી વધારે અને મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ પણ સંસ્થા સંગઠન જો વિરોધ પ્રદર્શન કરે છે તો પોલીસ દ્વારા તેમને ડિટેન કરી દેવામાં આવે છે અથવા તો તેમને જેલના હવાલે પૂરવામાં આવે છે, પરંતુ જે નિરાકરણ છે કિસ્સાનું એ ઝડપથી આપણી ગુજરાતમાં આવતું નથી। કારણ કે સેમ આવો કિસ્સો ખ્યાતિ હોસ્પિટલનો પણ છે, ત્યાં પણ ઘણા લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે, પરંતુ હજી સુધી એમાં પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। હવે જોવાનું એ રહેશે કે શું ધારપુર મેડિકલ કોલેજમાં અનિલ નામના વિદ્યાર્થીનું મોત થયું છે એને પણ ન્યાય મળશે કે પછી મોરબીમાં 135 જેટલા લોકો ઝૂલતા પુલમાં મરી ગયા એ કિસ્સો પણ આપણે ભૂલી ગયા અને પછી આપણે ધારપુરનો કિસ્સો પણ ક્યાંક ને ક્યાંક ભૂલી જઈશું જ્યાં સુધી ન્યાય નહીં આવે ત્યાં સુધી।